નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા ઓટોમેટિવ સબ્જેક્ટના એક નવા વિડીયો સાથે અહીં ઉપસ્થિત છું. આજે આપણે અહીં ધોરણ 9ના એકમ 3 ઓટોમોબાઈલ અને તેની મુખ્ય પ્રણાલી નો સત્ર 2 એન્જિન અને તેના મુખ્ય ઘટકો નો ભાગ 2 વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વિડીયોમાં આપણે અલગ અલગ પ્રકારના એન્જિન વિશે ચર્ચા કરી, જેમાં અંતર્દહન એન્જિન, બાહ્ય દહન એન્જિન, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન અને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન વિશે ચર્ચા કરી હતી કે એન્જિન કોને કહેવાય, તે કઈ રીતના કાર્ય કરે. ત્યારબાદ હવે આપણે અહીં 4 સ્ટ્રોક એન્જિનના અલગ અલગ ભાગો વિશે સમજીશું, ચર્ચા કરીશું, તેમનું કાર્ય અને કારણ પ્રણાલીનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ આજનો આપણો નવો વિડીયો. તો કે અંતર્દહન એન્જિનના અલગ અલગ ભાગો. બરોબર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે અંતર્દહન એન્જિનના વિવિધ ભાગો અહીં સેપરેટ અલગ અલગ કરીને મૂકવામાં આવેલા છે. આપણે એન્જિનની વ્યાખ્યામાં જોયું હતું કે એન્જિન એક એવી રચના છે જેમાં અલગ અલગ મિકેનિકલ ભાગોને સંયોજન કરી અને એક એન્જિન બનાવવામાં આવે છે જે એક સાથે કાર્ય કરે છે. તો હવે આપણે આ દરેક ભાગો વિશે આપણે આ વિડીયોમાં અહીં ચર્ચા કરીશું. તો સૌથી પહેલો ભાગ આવે છે સિલિન્ડર. શું આવે છે? સિલિન્ડર. તો તમને આકૃતિમાં દેખાય છે તો કે આ 5 સિલિન્ડર એન્જિન છે. કેટલા સિલિન્ડર છે? 5. એટલે કે આપણને 5 સિલિન્ડર જોઈ રહ્યા છો. તેમાં અંદર લાઇનર પણ આપેલા છે. તો સિલિન્ડરનો ઉપયોગ શું છે, તે કઈ રીતના કાર્ય કરીએ, ચાલો આપણે સમજીએ. ડીડીસી એન્જિનના સિલિન્ડર અથવા સિલિન્ડર લાઇનર સિલિન્ડર બ્લોકમાં ફિટ કરેલ હોય છે, જે કાસ્ટિંગથી બનાવેલ એકમ છે. તેને એન્જિનનો મુખ્ય ભાગ પણ માનવામાં આવે છે. બ્લોકમાં સિલિન્ડર લાઇનર્સ પાવર ઉત્પન્ન કરવા માટે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર વચ્ચે પિસ્ટન ઉપર નીચે નિયમિત ગતિ કરે છે. લાઇનર મિશ્રણોના બનેલા હોય છે. કોઈ પણ વખત તેમાં ટાઇટેનિયમનું પણ કોટિંગ કરેલ હોય છે. તો આકૃતિમાં દેખાય છે એ સિલિન્ડર છે. સિલિન્ડરનું મુખ્ય કામ શું છે? તો કે એન્જિન માટે એક એર ટાઇટ યુનિટ પૂરું પાડવું, જેની અંદર વેક્યુમ અને પ્રેશરની બંને પ્રોસેસ થતી હોય છે. આ વેક્યુમ અને પ્રેશરની પ્રોસેસ પિસ્ટનની મદદથી થતી હોય છે, જે ટીડીસીથી બીડીસી વચ્ચે ગતિ કરતી હોય છે. બરાબર છે. તેને કાસ્ટિંગ, સિંગલ કાસ્ટિંગથી બનાવવામાં આવેલા હોય છે. આવા સિલિન્ડરની અંદર એન્જિન લાઇનર ફિટ કરેલા હોય છે, જેને લીધે આપણે તેમાં ઘર્ષણ અને વિયર જે થાય એ સિલિન્ડર લાઇનરમાં થાય અને સિલિન્ડરમાં થાય નહીં. જો લાઇનરમાં ના હોય તો શું થાય? આપણા એન્જિન બ્લોકમાં વધારે ઘસારો થાય અને તેનું રિપેરિંગ અથવા નવો સિલિન્ડર બ્લોક લેવો બહુ મોંઘો પડે. એ માટે એમાં સિલિન્ડર લાઇનર આપેલા હોય છે. તે આ સિંગલ કાસ્ટ યુનિટ છે, જે તમને આપણે જોઈ શકીએ છીએ. સિલિન્ડરની અંદર પિસ્ટનની ગતિ થતી હોય છે બીડીસીથી ટીડીસી વચ્ચે, અને જેમાં આપણે વેક્યુમ અને કમ્પ્રેશન એમ 2 પ્રોસેસ થતી હોય છે. આ થયું આપણું સિલિન્ડર. ત્યારબાદ આવે છે સિલિન્ડર હેડ. જે સિલિન્ડર હેડ છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે સિલિન્ડરનો જે ઉપરનો ભાગ છે તેની વચ્ચે ગાસ્કેટ મૂકવામાં આવે અને તેની ઉપર શું મૂકવામાં આવે છે? સિલિન્ડર હેડ. તેને કમ્બશન ચેમ્બર સિલિન્ડર અને સિલિન્ડર હેડની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ.
સિલિન્ડર હેડ એ સિંગલ કાસ્ટ યુનિટ છે. તેને સિલિન્ડર બ્લોકના ટોચના ભાગે બોલ્ટથી જોડવામાં આવે છે. દહન ચેમ્બર સિલિન્ડરનો ભાગ છે જેમાં વાયુનું દહન થાય છે. સિલિન્ડર હેડમાંથી દૂર કરવામાં પાણીનો માર્ગ હોય છે. સિલિન્ડર હેડ ગાસ્કેટ કે જે હેડ અને બ્લોક વચ્ચે હોય છે જેથી ગેસને ચુસ્ત સાંધો મેળવવા માટે મદદ થાય છે. તે કોપર એસ્બેસ્ટોસનો હોય છે. તેમાં ઇનલેટ આઉટલેટ વાલ્વ, સ્પાર્ક પ્લગ, ફ્યુલ ઇન્જેક્ટર, ઇનલેટ આઉટલેટ મેનિફોલ્ડના પાર્ટ્સ બેસાડેલ હોય છે. તો કે આ સિલિન્ડર હેડ છે એ સિંગલ કાસ્ટ યુનિટ હોય છે જે સિલિન્ડરની ટોપના ભાગે મૂકવામાં આવે છે. હવે આમની વચ્ચે શું હોય? પાણીની વોટર જેકેટની લાઈન હોય જેનાથી શું થાય? એન્જિન જે ગરમ થાય તેની ગરમી દૂર કરવા માટે એ કુલન્ટ છે એમાં હળી ફરી શકે. તે કમ્બશન ચેમ્બર છે એ પણ સિલિન્ડર હેડમાં આવેલું હોય છે જેમાં આપણે ફ્યુલનું દહન કરીએ છીએ. અને આમાં અલગ અલગ 5 ભાગો ફિટ કરવામાં આવે છે. તે તમને કહીએ તો કે સ્પાર્ક પ્લગ આવે છે, ગાસ્કેટ આવે છે. ગાસ્કેટનું મુખ્ય કાર્ય શું? તો કે સિલિન્ડર હેડ અને સિલિન્ડર વચ્ચે એક ચુસ્ત લિંક આપી, એટલે કે એમાંથી ગેસ કે પાણી કંઈ પણ લીકેજ થઈ શકે નહીં. બરોબર છે. તે ઉપરાંત તેનામાં ઇનલેટ વાલ્વ આપેલો હોય છે, આઉટલેટ વાલ્વ આપેલો હોય છે, ફ્યુલ ઇન્જેક્ટર આપેલો હોય છે અને સ્પાર્ક પ્લગ આની પર બેસાડવામાં આવે છે. આ થયું સિલિન્ડર હેડની આકૃતિ અને તેનું કાર્ય. ત્યાર પછી આવે છે પિસ્ટન અને પિસ્ટન રિંગ. હવે તમને જે આકૃતિમાં દેખાય છે એ પિસ્ટન છે. જે ઉપરનો ભાગ છે જે ગોળાકાર સાઈડમાં તેનો કટ સેક્શન આપેલો છે એ માત્ર શું છે? પિસ્ટન. નીચે છે એ કનેક્ટિંગ રોડ છે. સાથોસાથ તેની ઉપર 3 રિંગો આપેલી હોય છે. પહેલી છે પ્રેશર રિંગ અને એક બેકઅપ રિંગ છે અને છેલ્લી કઈ છે? લ્યુબ્રિકેશન રિંગ. પિસ્ટન એક ગોળાકાર એકમ છે જે કમ્બશન સ્ટ્રોક દરમિયાન ચાર્જને સંકોચવા માટે અને ગેસ ફર્સ્ટને કનેક્ટિંગ રોડ પર વહન કરવા માટે પાવર સ્ટ્રોક દરમિયાન ક્રેન્કશાફ્ટ પર મોકલવામાં આવે છે. આઈસી એન્જિનમાં પિસ્ટન સામાન્ય એલ્યુમિનિયમ મિશ્રણથી બનેલો હોય છે જેમાં ઉચ્ચ ઉષ્મા વાહકતા હોય છે અને વજનમાં હલકા હોય છે. પિસ્ટન ઉપરથી નીચે ટીડીસીથી બીડીસી ચાલે છે અને એન્જિનનું ચક્ર પૂર્ણ કરવામાં મદદ કરે છે. બરોબર. તો સામાન્ય તમે જુઓ તો પિસ્ટન છે એ કેવું હળવી ધાતુ એટલે કે એલ્યુમિનિયમનો બનેલો હોય છે. એ પિસ્ટન છે એને સૌથી વધારે ગરમીનો સામનો કરવો પડે હોય છે. બરોબર. એટલે તે ઉચ્ચ ઉષ્મા વાહક ધરાવતું હોવું જોઈએ. પિસ્ટનનું કાર્ય શું છે? તો કે સિલિન્ડરમાં જે એરટાઇટ યુનિટ છે તેમાં કમ્પ્રેશન અને વેક્યુમ પિસ્ટનની મદદથી થતું હોય છે. બરોબર છે. અને આ પિસ્ટનનું છે તેનું જોડાણ કનેક્ટિંગ રોડ સાથે જોડવામાં આવે છે અને તે આ ઉષ્મા ઉર્જાનું વહન ક્યાં કરે છે? ઉષ્મા ઉર્જાનું જે આંતરિક ઉર્જા રૂપાંતર થાય છે એનું રૂપાંતર ક્રેન્કશાફ્ટમાંથી મારફતે કરેલું હોય છે. હવે 3 પિસ્ટન રિંગો આવેલી હોય છે. આ પિસ્ટન રિંગના ગ્રુવમાં મૂકવામાં આવે છે અને પિસ્ટન અને સિલિન્ડર લાઇનર વચ્ચે સીલિંગ પ્રદાન કરે છે. આમ ઉચ્ચ દબાણવાળા વાયુને લીક થતા અટકાવવામાં આવે છે. આપણે આગળ સિલિન્ડરમાં વાત કરી કે તેમાં શું આપેલું હોય છે? સિલિન્ડર લાઇનર અને અહીં આપેલી હોય છે સિલિન્ડર રિંગો. એટલે કોઈ પણ ઘર્ષણ કોઈ પણ વસ્તુ થાય તે આ રિંગો વચ્ચે અને લાઇનર વચ્ચે થાય. આવડે ઘર્ષણને કારણે પિસ્ટનની આવડતા વધારી શકીએ છીએ. જો ડાયરેક્ટ આપણે પિસ્ટન મૂકીએ તો તેમાં ઘર્ષણને કારણે તેનું વિયર થાય એટલે કે તેનું ખવાણ થાય એ આપણે અટકાવી શકીએ છીએ. અને આપણે માત્ર ખાલી સિલિન્ડરમાં ખરાબી હોય તો લાઇનર ચેન્જ કરીએ છીએ અને પિસ્ટનમાં ખરાબી હોય તો આપણે માત્ર ખાલી રિંગ બદલે છે જેથી આપણે ખર્ચ ઘટાડી શકીએ છીએ. પિસ્ટન છે ખાસ ગ્રેડના કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે જે ઉચ્ચ દબાણ, તાપમાન અને સ્થિતિસ્થાપકતાના ગુણને જાળવી રાખે છે. એટલે કે સ્થિતિસ્થાપકતા એટલે તેના આકાર અને કદમાં કંઈ ફેરફાર થવા દેતો નથી. તેમાં 3 રિંગો આપેલી હોય છે. એક કમ્પ્રેશન રિંગ,
એક બેકિંગ રિંગ અને ત્રીજી ઓઇલ કંટ્રોલ રિંગ. હવે જે પ્રેશર રિંગનું કાર્ય છે એ શું છે તો કે પ્રેશર છે અને ગેસનું દબાણ છે એને લીક થવા ન દેવું. ત્યાર પછી આવે છે બેકઅપ રિંગ. તેનું કાર્ય એ છે કે ઉપલી રિંગ જો ખરાબ થઈ ગઈ હોય પહેલી રિંગ, તો બીજી રિંગ દ્વારા તે વાયુનું લીક ન થવા દે, તેને કમ્પ્રેશન અને પ્રેશર સ્ટ્રોકમાં એરટાઇટ યુનિટ રાખે. અને ત્રીજી છે લ્યુબ્રિકેશન રિંગ. તેનું કાર્ય એ છે કે એન્જિનમાં જે લ્યુબ્રિકેશન ઓઇલ હોય તેને સિલિન્ડરમાંથી નીચે પાછું બધું નીચે લાવે ને ઉપર જવા ન દે. આવા ત્રણેય પિસ્ટન રિંગના કાર્ય છે. ત્યારબાદ આવે છે કનેક્ટિંગ રોડ. તે સામાન્ય રીતે ડ્રોપ ફોર્ડ સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેનો આકાર આઈ સેક્શનનો આવે છે જેથી તેનું વજન ઓછું અને તાકાતનો સામનો કરી શકે. તેનો નાનો છેડો ગજન પિનની મદદથી પિસ્ટન સાથે અને મોટો છેડો શેલ બેરિંગથી ક્રેન્ક પિન સાથે જોડવામાં આવે છે. તેને સ્મોલ એન્ડ બેરિંગથી ને બિગ એન્ડ બેરિંગ સુધી લ્યુબ્રિકેટિંગ ઓઇલના સ્થળાંતર માટેનો માર્ગ આપેલો છે જે ગજન પિનથી જોડાયેલ હોય છે. તેનું મુખ્ય કામ પિસ્ટન આગળ પાછળની રેખીય ગતિનું ચક્રીય ગતિમાં રૂપાંતર કરવાનું છે ક્રેન્ક શાફ્ટ સુધી. હવે તમે જોઈ શકો આકૃતિમાં દેખાયો તેનો આકાર કેવો છે આઈ સેક્શનનો. આઈ સેક્શન છે તેમજ તેમના બે ભાગ આવેલા હોય છે, બરાબર, બે છેડા ભાગ. એટલે કે તેનો ઉપરનો છેડો છે તેને સ્મોલ એન્ડ કહેવામાં આવે છે, નીચેનો ભાગ છે એને બિગ એન્ડ કહેવામાં આવે છે. જે સ્મોલ એન્ડ છે એ પિસ્ટનનો ગઝન પિન્સની મદદથી જોડવામાં આવે છે અને જે બિગ એન્ડ છે એ ક્રેન્ક શાફ્ટમાં બેરિંગમાં જોડવામાં આવે છે. કનેક્ટિંગ રોડનું મુખ્ય કાર્ય એ છે કે પિસ્ટનની જે રેખીય ગતિ છે એનું રૂપાંતર કનેક્ટિંગ રોડની મદદથી ક્રેન્ક શાફ્ટની ચક્રીય ગતિમાં રૂપાંતર કરવાનું હોય છે. આ બંને જગ્યાએ લ્યુબ્રિકેશન થઈ શકે તે માટેની વ્યવસ્થા કરેલી હોય છે. ક્રેન્ક અને ક્રેન્ક શાફ્ટ. હવે તમે આકૃતિમાં જે જોઈ શકો છો ડાબેરી બાજુની આકૃતિ, કનેક્ટિંગ રોડ છે એ ત્યાં જે ફિટ થયેલો છે એને કહેવામાં આવે છે ક્રેન્ક, બરાબર. આ એક ભાગ છે. નવા ઘણા બધા ભાગો એક સાથે ફિટ થાય ત્યારે તે ક્રેન્ક શાફ્ટ બને છે. ક્રેન્ક શાફ્ટને એન્જિનની કરોડરજ્જુ કહેવાય છે કારણ કે પિસ્ટનની આગળ પાછળ સુરેખ ગતિ ક્રેન્કની રોટરી ગતિ પર રહેલો છે. તે સિંગલ કાસ્ટ યુનિટ છે. તેને ડ્રોપ ફોર્સ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. જે ક્રેન્ક શાફ્ટ છે એ ડ્રોપ ફોર્સ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. જે આપણે ફ્યુલનું દહન કરીએ છીએ તેનો જે ગતિ છે એ પિસ્ટનની રેખીય ગતિમાં રૂપાંતર થાય છે. અને કનેક્ટિંગ રોડથી આ જે રેખીય ગતિ છે એ ક્રેન્ક શાફ્ટ ઉપર આપણે ચક્રીય ગતિ મળે છે અને આ ચક્રીય ગતિનો ઉપયોગ આપણે વ્હીલ એટલે કે ડ્રાઈવને ફેરવવા માટે થતો હોય છે. મુખ્ય જનરલ અને કનેક્ટિંગ જનરલ્સમાં હાઈ ફિનિશિંગ કરેલ હોય છે તેને ઘર્ષણ ઓછું થાય છે. આ કેવો એક પોલિશ્ડ કરેલ પાર્ટ છે જેને લીધે તે ફાઇન સરફેસ હોવાને લીધે તેનું ઘર્ષણ કેવું હોય ઓછું કરી શકાય છે. ક્રેન્ક શાફ્ટનો આગલો છેડો કેમ શાફ્ટ પર અને ટાઇમિંગ ગિયર પર મોકલી આપવામાં આવે છે જ્યારે ફ્લાયવ્હીલને ક્રેન્ક શાફ્ટના પાછળના ભાગમાં ફ્લેંજ પર બોલ્ટથી લગાડવામાં આવે છે. હવે જે આ કેમ શાફ્ટ છે તેનો ઉપયોગ શેના દ્વારા થાય છે તો કે વાલ્વ ઓપરેટ કરવા. એટલે જે આપણને આ પાવર પ્રાપ્ત થાય છે ક્રેન્ક શાફ્ટ ઉપર તેમનો થોડો પાવર ક્યાં જશે તો કે વાલ્વ ઓપરેટ કરવા માટે થાય છે. અને પાછળનો જે છેડો છે એ ફ્લાયવ્હીલ સાથે જોડવામાં આવે છે જેથી કરીને આપણે આપણા વાળી કેવી રીતે સજ્જ રીતે ચાલી શકે. ત્યાર પછી આવે છે પિસ્ટન પિન અથવા ગજન પિન, બરોબર છે. કનેક્ટિંગ રોડ અને પિસ્ટનને જે જોડે છે તેને ગજન પિન કહેવામાં આવે છે. આ યુનિટ પિસ્ટન અને કનેક્ટિંગ રોડના નાના છેડાને જોડે છે અને પિસ્ટનમાંથી પસાર થાય છે. ગજન પિનને સિલિન્ડર દિવાલને સ્પર્શતા અટકાવવા માટે
પિસ્ટનમાંથી ખાલી જગ્યામાં ગોળ સર્કલ પિન ફિટ કરવામાં આવે છે. આ જે સર્કલ પિન છે એ તમે આકૃતિના બંને છેડે તમે જોઈ શકો છો. જે શું થાય છે, જેને લીધે એનું ઘર્ષણ ઘટાડી શકાય અને એક જગ્યાએ તે ગજન પિન સ્થિર રહે. અને તેની નીડલ પિન છે એ કાચની ધાતુમાંથી બનાવવામાં આવેલી હોય છે. ત્યાર પછી આવે છે એન્જિનના સિલિન્ડર હેડમાં ફિટ થતા બે વાલ્વ, ઇનલેટ વાલ્વ, આઉટલેટ વાલ્વ અથવા તો એક્ઝોસ્ટ વાલ્વ. બરાબર છે. આ બંને વાલ્વ ક્યાં ફિટ થયેલા હોય? સિલિન્ડર હેડમાં. ઇનલેટ વાલ્વની મુખ્ય ભૂમિકા સક્શન સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં ક્રેન્કમાં ચાર્જને અંદર લાવવાનો છે. વાલ્વ ખોલ બંધથી એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન ડીઝલ એન્જિન માત્ર હવા અને પેટ્રોલ એન્જિનમાં ચાર્જ દાખલ થાય છે. બંને વાલ્વની કામગીરી નક્કી કરેલ ટાઈમિંગ ઉપર હોય છે. જે ઇનલેટ વાલ્વ છે સામાન્ય રીતે એ એન્જિનના ઇનલેટ સ્ટ્રોક દરમિયાન ફ્યુલને અંદર લાવવા માટે થાય છે. તો કે પહેલો જે વાલ્વ છે એટલે કે ઇનલેટ વાલ્વ તે પેટ્રોલ એન્જિનમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ અંદર આવવા દે છે, જ્યારે ડીઝલ એન્જિનમાં માત્ર હવાને જ અંદર આવવા દે છે. આ વાલ્વ છે જેને ગરમીનો સામનો ઓછો કરવો પડે છે. ત્યારબાદ આવે છે એક્ઝોસ્ટ વાલ્વ, એટલે કે જે આપણું ફ્યુલનું દહન કર્યા પછી ધુમાડો જે બહાર નીકળે તે એક્ઝોસ્ટ વાલ્વ એટલે કે આઉટલેટ વાલ્વ કહેવામાં આવે છે. એક્ઝોસ્ટ વાલ્વમાં પાવર સ્ટ્રોક પછી ચેમ્બરમાં રહેલ બળેલા ગેસ બહાર નીકાળવા માટે વાલ્વને આધારે તાપમાનનો સામનો વધારે કરવો પડે છે. આપણે ચર્ચા કરીએ એમ કે આમાં એક્ઝોસ્ટ એટલે કે જે ધુમાડો છે તે બહાર નીકળી જતો હોય છે. ત્યાર પછીનો અગત્યનો ભાગ આવે છે વાલ્વ સ્પ્રિંગ. તમને આકૃતિમાં દેખાય છે તે રોકર આર્મ છે અને તેની સાથે સ્પ્રિંગ જોડેલી છે. આપણે અહીં માત્ર ખાલી વાલ્વ સ્પ્રિંગનો ઉપયોગ જોઈશું. વાલ્વ સ્પ્રિંગનો ઉપયોગ વાલ્વને બંધ કરવા માટે થાય છે. પાવર સ્ટ્રોક દરમિયાન દહનશીલ ગેસને સીલ કરવા માટે એરટાઇટ ચેમ્બર પૂરું પાડે છે. વાલ્વ સ્પ્રિંગ બંને વાલ્વને સરળતા કાર્ય માટે વાલ્વની ઉપર ફિટ કરે છે અને તે ગતિ માટે મશીનિંગ કરવામાં આવે છે. એટલે જ્યારે જરૂર હોય ત્યારે વાલ્વ સ્પ્રિંગ પુશ થશે. વાલ્વ સ્પ્રિંગ પુશ થશે એટલે વાલ્વ ખુલશે અને જ્યારે કામ નહીં હોય ત્યારે તેના પરથી દબાણ હટતા સ્પ્રિંગ પોતાના મૂળ સ્વરૂપમાં આવશે અને આપણો એન્જિનનો વાલ્વ બંધ કરી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં આપણે એન્જિનના અમુક ઘટકો જોયા, જેમાં તો સિલિન્ડર હેડ હતું, ઇનલેટ વાલ્વ ભણ્યા, આઉટલેટ વાલ્વ ભણ્યા, એન્જિન ગાસ્કેટ ભણ્યા, પિસ્ટન ભણ્યા, કનેક્ટિંગ રોડ ભણ્યા, પિસ્ટન રિંગ ભણ્યા, ગજન પિન ભણ્યા, ક્રેન્ક પિન ભણ્યા, ક્રેન્ક શાફ્ટ ભણ્યા. આ જે મુખ્ય ભાગો છે તે સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે, તેમનું એન્જિનમાં કાર્ય શું છે, તે કઈ રીતના કાર્ય કરે છે, એ બધી વસ્તુઓ આપણે અહીં આ વિડીયોમાં જોઈ. આશા છે કે આ એન્જિનના ભાગોમાં આપણે જે આ જે વિડીયોમાં જેટલા ભાગોની ચર્ચા કરી તે તમને સારી રીતે શીખ્યા હશો, તેમનું કાર્ય શીખ્યા હશો. બરાબર છે. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો આપણા એક નવા વિડીયો સાથે.